આપણે તો પહેલી વખત નાખીએ અને સીપીએ છે તો લઈ નાખવાના, ઝારે નહીં હલાવવાના. પછી જો આ રીતે ઝારે હલાવી નાખો. જો મિત્રો આ પકોડાની જો એકદમ સરસ મજાના પકોડા થઈ જાય અને વ્યવસ્થિત પણ તળાઈ હોતા જાય. મહાદેવ મિત્રો, તો જો આજે આપણે રવિવારનો દિવસ છે અને અમારે જો આ નાસ્તો કરવા આવી ગયા છે ને સાથે પણ જો અમે બટાટા ભૂંગળા પકોડા ભેળ બધું તૈયાર થઈ ગયું છે અને અમારે જો અહીંયા ભાવેશભાઈ હોતને આવી ગયા છે. તો સાથે મળીને નાસ્તો કરવી અને એ લોકો એમ કહેશે કે અમે સેવા બહુ કરી છે, અમને નાસ્તો આસ પણ હોતને કરે. આપણે અત્યારે ભેળ ને બટાટા ભૂંગળાનું બનાવી દીધું છે ને આપણે વ્યવસ્થિત જો આપણે ગરાગી આવી ગઈ છે એટલે થોડાક હમણાં મથવામાં છીએ. તો આપણે ભેળ ને એવું બધું લેવા આવ્યા છે તો એને પાર્સલ કરી દઈએ. મિત્રો આપણે જો અહીંયા સરસ મજાની ભેળ બની ગઈ છે અને 20 રૂપિયામાં પણ ફૂલે ફૂલ જો આપણે સુવિધા છે ભેળ માટે. પાર્સલ પણ કરી દેવી અને આ રીતે જો આપણે 20 રૂપિયામાં ભેળ બનાવી દેવી છીએ ને મસ્ત મજાની ભેળ પણ બને છે. જો આપણે બટાટા ભૂંગળા સંજયભાઈ બધા ખાવા આવી ગયા છે અમારી દુકાનમાં અને રોજે રોજ ગરમે ગરમ નાસ્તો મળશે અને પાર્સલની પણ સુવિધા છે. અત્યારે ગરમો ગરમ પકોડા જો આપણે બનાવી રહ્યા છીએ અને આ વરસાદનો માહોલ છે અને અમારે જો ગરાગી એટલે આવી ગઈ છે એટલે આપણે ગરમે ગરમ પકોડા બનાવવાના છે. તો આપણે આ રીતે જો વ્યવસ્થિત ગ્રાહકને પણ ગરમા ગરમ દેવી છે અને તાજે તાજું રોજ દેવી છે. તો પકોડાની પણ જો આપણે મીઠાશ પણ એવી આવે છે ને આ રીતે આપણે વરસાદનો માહોલ છે તો તમારે જો પકોડા પણ ઘરે બનાવવા હોય તો આ રીતે પકોડા આપણે નાખીએ અને સીપિયા કરીને પહેલી વાર ફેરવી નાખવાના એટલે કોઈ પણ વસ્તુ જો આપણે ગરમ ન થાય અને આ રીતે કંઈ ગરમ ન લાગે અને વ્યવસ્થિત ગેસ ધીમો રાખવાનો મીડિયમ અને આ રીતે બનાવવાનું. પહેલી વખત નાખી અને સીપીએ છે તો લઈ નાખવાના, ઝારે નહીં હલાવવાના. પછી જો આ રીતે ઝારે હલાવી નાખો. જો મિત્રો આ પકોડાની જો એકદમ સરસ મજાના પકોડા થઈ જાય અને વ્યવસ્થિત પણ તળાઈ હોતા જાય. આપણે ગરમા ગરમ પકોડા બની ગયા છે અને બની જાય એટલે અહીંયા ઘડીક ઠરવા મૂકી દેવાના અને તેલ પણ ન રહે અને વ્યવસ્થિત પકોડા બની. જો અમારે અહીંયા અમારા ગ્રુપના જ માણસો પહેલે એમ કીધું આ પકોડા ખાવાશે તો ગરમા ગરમ પકોડા ખાવા આવી ગયા છે અને આપણે એને ગરમા ગરમ બનાવીને આપી દીધી. ગરમા ગરમ પકોડા અમારે ચાલુ કર્યા છે. સેવા કરીને બહુ ભૂખ લાગી છે તો અમારી દુકાને વી આવ્યા છે. જો આમ જો કાર્તિકભાઈ, વિજયભાઈ, વિવેકભાઈ, પારસભાઈ, તમારે પણ જો પકોડા ખાવા હોય તો આપણે મહાદેવ નાસ્તા હાઉસ મિત્રો ગરમે ગરમ અને ઓર્ડર મુજબ બનાવી આપશું. ચોમાસાનું જો આપણે વરસાદનો ટાઈમ છે તો જો અમારે ગરમે ગરમ ડુંગળી સાથે ચટણી અને પણ ચટણી બહુ સરસ બનાવી છે અને પકોડા પણ બહુ સરસ બનાવ્યા છે. તો જો અમારા ટાબરિયા જો અત્યારે જો કાર્તિકભાઈ જો આમ જો આપણે લસણિયા બટાટા છે, પછી ભેળ છે, પકોડા છે. ફક્ત 20 રૂપિયામાં આપણે ડીશ ખવડાવીશું અને પણ તાજું અને સરસ મજાનું બનાવી આપીશું અને પાર્સલની પણ સુવિધા છે. તો ભેળના 20 રૂપિયા, બટેટા ભૂંગળા 20 રૂપિયા અને પકોડા પણ 20 રૂપિયા. તો આવી જાઓ મહાદેવ નાસ્તા હાઉસ કલોરાણા સરકારી મંડળીની બાજુમાં. આજે અમારા ગુરુ છે ખાનપરથી જો અહીંયા અમારે દુકાને આવી ગયા છે અને જો આજે અમારે સરસ મજાની ભેળ બનાવી છે અને પણ નાસ્તો કરવા આવી ગયા છે અને ઉદ્ઘાટનમાં આવ્યા હતા એટલે અમને જો આશીર્વાદ દેવા આવ્યા છે અને અમારી દુકાને પણ બેસવા આવ્યા છે. તો આવી રીતે મિત્રો જો અમારી દુકાન છે અત્યારે અમે તો આ દુકાનમાં ધીમે ધીમે મતવી છીએ બપોર પછી 4 વાગ્યા પછી અને તોય અમારી રોજીરોટી નીકળી જાય છે. તો અમારો વિડીયો પણ આગળ હાલે અને આ રીતે અમને સપોર્ટ પણ આપજો અને અમારા વિડીયો જોતા રહેજો રોજે રોજ યુટ્યુબ ચેનલમાં રમેશ શેખ ઓફિશિયલ અને અમને સપોર્ટ પણ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. મળીશું આપણા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.